સુરતની જીવન ભારતી સંસ્થા દ્વારા પ્રવાસાનંદોત્સવનું આયોજન, વિદ્યાર્થીઓ માટે કાલ્પનિક પ્રવાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ. સુરતની જીવન ભારતી સંસ્થા વિદ્યાર્થીઓની સર્વાંગી કેળવણી માટે નવીન પ્રયાસો કરી રહી છે. આ વર્ષે પરીક્ષા બાદના સમયનો સદુપયોગ થાય અને અભ્યાસને અસર ન થાય તે માટે એપ્રિલ 2025માં પ્રવાસાનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 22 એપ્રિલથી શરૂ થતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કાલ્પનિક પ્રવાસનો અનુભવ અને ઉત્સવનો સાંસ્કૃતિક રસાસ્વાદ કરવામાં આવશે. આ કાર્યક્રમ નિશ્ચિત રીતે મફત છે અને રેકોર્ડેડ સંગીતને બદલે શિક્ષકો અને વિદ્યાર્થીઓના જીવંત સંગીતનો ઉપયોગ થશે. આ પહેલ વિદ્યાર્થીઓના સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક જાગૃતિ વધારશે. જીવન ભારતી સંસ્થાએ સૌને આ કાર્યક્રમમાં જોડાવા હાર્દિક નિમંત્રણ આપ્યું છે. આ ઉપક્રમ સુરતના શૈક્ષણિક ક્ષેત્રમાં એક નવું પગલું છે, જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાથે સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરશે. નમસ્કાર, વસંતભાઈ ઉત્તમભાઈ પટેલ, દાતવા ગામ, કામરેજ તાલુકો. જીવન ભારતીમાં 1946 to 54 આવ્યા હતા, ચોથી ગુજરાતી મેટ્રિક સુધી. એનો સ્લોગન સર્વાંગી કેળવણી માટેની સંસ્થા એ રિયલ લાઈફમાં ખરેખર કામ લાગી ગયું એમ કે, અને એ માટે શાહ સાહેબનો ખાસ આભાર માનવામાં આવે. અમારે ત્યાંથી 7 છોકરાઓ હતા ઘરમાં, સ્કૂલની અંદર. ફાધર બધાને ગોરાગડીમાં લઈને આવતા હતા. તે જમાનામાં તો કારો હતી ને, શાહ સાહેબ પણ હતી, રેશમ ભદ્રપાલ હતી, 3 કાર હતી સુરતમાં ત્યારે. અને સ્કૂલે સારામાં સારા સંસ્કાર આપેલા અને કામ થઈ ગયું એમ કે. જય સચિરામ. જી, ડૉક્ટર પ્રજ્ઞેશ જોશી, હું અહીંનો વાઇસ ચેરમેન જીવન ભારતીનો. આજે અમારે શાળાનો વાર્ષિક ઉત્સવ છે, એને અમે પ્રવાસોત્સવ તરીકે ઉજવ્યો છે. અને અમને બહુ આનંદ છે કે આજે અમે એમના મુખ્ય અતિથિ તરીકે દર્શનાબેન જરદોશ અને બોલાવી શક્યા છીએ. આમાં લગભગ 150 થી 200 બાળકોએ ભાગ લીધો છે અને બધી કૃતિઓ વિદ્યાર્થીઓએ પોતે અને શિક્ષકોએ પોતે મહેનત કરીને તૈયાર કરી છે. કોઈ પણ બહારના પ્રોફેશનલ માણસોની સલાહ લીધી નથી અને કોઈ પણ તૈયાર મ્યુઝિકનો ઉપયોગ નથી કર્યો. બધું જાતે કર્યું છે વિદ્યાર્થીઓએ, કારણ કે જીવન ભારતી એને માટે માને છે કે ભાઈ મનુષ્યનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. હું મયંક સુમંતરાય ત્રિવેદી, મંત્રી શ્રી જીવન ભારતી મંડળ. જીવન ભારતી મંડળને માટે આજે એક ખૂબ જ અનેરો અવસર છે કે જીવન ભારતીના સૌપ્રથમ 1946ના સૌપ્રથમ વિદ્યાર્થી એવા વસંતભાઈ પટેલ અને આ જ શાળાના વિદ્યાર્થીની, આ જ શાળામાંથી તાલીમ અને કેળવણી લઈને ભારત સરકારના મંત્રી પદ સુધી પહોંચેલ એવા દર્શનાબેન જરદોશ આજે અમારી વચ્ચે છે. આજના કાર્યક્રમની ખૂબી એ છે કે આમાં પ્રવાસ, જે ભારતના જેટલા બી પ્રવાસ માટેના જાણીતા સ્થળો છે એની કૃતિ, એના થીમ પર આજનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ રજૂ કરશે. અને કોઈ પણ જાતના પ્રોફેશનલના ઇન્વોલ્વમેન્ટ વગર સ્વેચ્છાએ અને પોતાની જે આવડત છે એનું પ્રદર્શન વિદ્યાર્થીઓ કરશે. ખાસ અગત્યનું એવું છે કે સ્પેશિયલ ચાઇલ્ડ, દે આર ડિફરન્ટલી એબલ, પણ તે લોકો પણ આની અંદર પોતાની કૃતિ રજૂ કરવાના છે. એટલે જીવન ભારતી માટે આજે ખૂબ જ અનેરો આનંદનો અવસર છે. અને આ કૃતિઓને મંચ સુધી લાવવા માટે અમારા ભવનના તમામ વડાઓએ અને શિક્ષકોએ જે મદદ કરી છે, કે જે પોતાનું યોગદાન આપ્યું છે, એ તમામને હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. અને જીવન ભારતીની જ્યોત, જેમ કહેવાય છે તેમ અંગતિ ઉર્ધ્વમ ગચ્છતિ ઇતિ, એટલે કે ઉર્ધ્વ તરફ જેની ગતિ છે તેમ સતત જીવન ભારતીની જ્યોત ઊંચે ને ઊંચે પ્રજ્વલિત થતી જ રહેશે. તાજેતરમાં જ અમારા JEEના એક્ઝામમાં પણ રિઝલ્ટમાં અમારા 12 જેટલા વિદ્યાર્થીઓ પર્સન્ટાઇલ રેન્ક લાવીને, કટ ઓફ માર્ક સુધી લાવીને પ્રવેશને માટે લાયકાત પામ્યા છે. તો આવી જીવન ભારતીને માટે આજે અનેરો અવસર છે. કંઈક નોખું, કંઈ અનોખું એવું તમને આજે ચોક્કસ જ જોવા મળશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સૌપ્રથમ તો મારી શાળામાં હું જાતે આજે ઊભી છું. જીવન ભારતી એ મારી પોતાની સ્કૂલ છે અને સર્વાંગી કેળવણીની આ સંસ્થા વર્ષોથી બાળકોને સરસ રીતે તૈયાર કરી રહી છે. આ વખતે એ લોકોએ પ્રવાસોત્સવ કરીને એક સરસ મજાની કૃતિઓ તૈયાર કરી છે. અને આ વાર્ષિક ઉત્સવની અંદર દરેક ભવન પોતપોતાની કૃતિ તૈયાર કરે, કોઈ પણ પ્રોફેશનલ વગર જાતે જ વાજિંત્રો, જાતે જ કૃતિની રચના અને એને દ્વારા
એક પરિવારની જેમ શાળા પરિવારે આજે જે કાર્યક્રમ યોજ્યો છે તેમાં આયોજકોને, જીવન ભારતી મંડળને અને સૌ ભાગ લેનાર સૌને હું શુભકામના પાઠવું છું. કારણ કે જે રીતે આપણી ભારતની સંસ્કૃતિ છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની જેમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે આપણા પ્રવાસના સ્થળોને જે રીતે વિકાસ પામ્યા છે, પ્રસિદ્ધ થયા છે, એ પ્રવાસના તીર્થ સ્થાનોને ધ્યાનમાં રાખીને આજની આ કૃતિ તૈયાર કરવામાં આવી છે.